શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સુકુન સ્ટોરી વર્લ્ડમાં. આજે આપણે અખાત્રીજની પૌરાણિક કથા વિશે સાંભળીશું. અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કોઈ પંચાગ જોયા વિના કરી શકાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ કાર્ય નિરર્થક હોતું નથી. આ જ કારણ છે કે લોકો અક્ષય તૃતીયાના દિવસને વૈવાહિક કાર્યક્રમો, ધાર્મિક અનુષ્ઠાન, ગૃહ પ્રવેશ, ધંધો, જપ અને ઘરોમાં પૂજા અર્ચના કરવા માટે પસંદ કરે છે. વ્રતકથા. દેવપુરી નગરીમાં ધર્મચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્ર સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતું. તપ ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘરે બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યું હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ સવારે ગાય કૂતરાને ખવડાવતો અને સાંજે કીડિયારું પૂરતો. ધર્મચંદની આ ધર્મ ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા, હે ધર્મનિષ્ઠ વણિક, તું હજુ અક્ષય તૃતીય વ્રતના મહાત્મ્યથી અજાણ છે. આ દિવસે ગંગા સ્નાન કરી, પિતૃતર્પણ કરી, દયાદાન કરી, ધડાજુ દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય. જન્મો જન્મ તારું આ પુણ્ય તને કામ આવશે. અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી ધર્મચંદે તરત આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજે એટલે કે અખાત્રીજ આવતા એણે ગંગા સ્નાન કરી, પિતૃતર્પણ કર્યું, સાધુ સંતોને ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું. બ્રહ્મભોજન કરાવી મું માંગી દક્ષિણા આપી સર્વ સમૃદ્ધિનું દાન કર્યું. ધર્મચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધૂંધવાતી રહી, પણ કાંઈ બોલી શકતી ન હતી. સર્વસ્વનું દાન કરી ધર્મચંદ પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી, જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એની સમૃદ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો એમ એની સમૃદ્ધિ બમણી થતી હતી. આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ધર્મચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડારો ભરેલો જ રહેતો. દાન ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી વિલાસવતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જન્મભર વંધ્યા રહી. જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સદાય ભર્યા રહેશે.